અને હવે વાત કરીએ ભાજપના સાંસદના એ વિવાદિત નિવેદનની। આણંદથી ભાજપના સાંસદ મિતેશ પટેલે ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં જાણે મતદારોને ધમકી આપતા હોય તેવું નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો। સાંસદે જાહેર મંચ પરથી કહ્યું કે જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે તો તેને વિકાસ માટેની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં। કાર્યકર્તાઓ જ્યારે ભેગા થયા હોય આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકડા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું। બધા ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપના એ સાંસદની અહંકારી અલોકશાહી બંધારણ વિરોધી ભાષાને જનતા સાંખી નહીં લે। પ્રજાના તેમના ટેક્સમાંથી પગાર મળે છે અને ગ્રાન્ટના રૂપિયા પણ। જો કે વિવાદ વધુ વકરતા સાંસદ મિતેશ પટેલ સામે આવ્યા અને સ્પષ્ટતા કરતા કહ્યું કે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અગાઉ ભાજપને ગ્રાન્ટ નહોતી આપી તે સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું। આંકલાવ તાલુકાની હતી એ વેદના સ્ટેજ પરથી હું જણાવતો હતો કે 5 વર્ષ સુધી સાહેબ આ લોકોએ આવું કર્યું છે, આપણા સદસ્યોને ગ્રાન્ટ નથી આપી। મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે, પણ કદાચ એકાદ બે સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ। એમાં કોઈ ખોટું નથી, એમને જે કર્યું છે એ કહ્યું છે, પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ। ત્યાં આણંદના સાંસદ વાણીવિલાસ કરે કે આંકલાવ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે એટલે બાકીના લોકોને ગ્રાન્ટ નહીં આપીએ। વિકાસથી વંચિત રાખવા માંગો છો, ભેદભાવ કરવા માંગો છો, વિકાસના નામે ધમકીઓ આપીને મત લેવા માંગો છો। લોકો ભૂતકાળમાં પણ જવાબ આપી ચૂક્યા છે, આવનારા દિવસોમાં પણ જવાબ આપશે।